નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જાહેરાત ક્રમાંક 212 CCE જે પરીક્ષા છે જેનો વિરોધ ચાલી રહ્યો છે કે તેનું મેરિટ રિવાઇઝ થવું જોઈએ અને જીપીએસસી મુજબ આવવું જોઈએ, તો બીજી બાજુ ગૌણ સેવા તરફથી જાહેરાત ક્રમાંક 212ની અંદર જે પણ મિત્રો મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ છે જેમનું લિસ્ટ આવી ગયું છે તેની અંદર પણ ખાસ કરીને સ્પોર્ટ્સ કોટાનું અથવા તો કહી શકાય રમતગમતનું સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો માટે અગત્યની અપડેટ આવી છે. દોસ્તો, શું અપડેટ આવી છે તેની તરફ નજર કરીએ તો લખવામાં આવ્યું છે નોટિફિકેશનના અંદર ગુજરાત ગૌણ સેવા વર્ગ 1 વર્ગ 3 ગ્રુપ એ ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બાદ 19 સપ્ટેમ્બર રોજ બંને ગ્રુપ પરીક્ષા માટેના લાયક ઉમેદવારોનું લિસ્ટ આવ્યું હતું. સદર યાદીમાં સામેલ રમતગમત સંદર્ભ ગુણ પ્રાપ્ત કરેલ ઉમેદવારોના રમતગમત અંગેના મુખ્ય પરીક્ષા અગાઉ ચકાસણી કરવી અનિવાર્ય છે. આથી આવા તમામ ઉમેદવારોએ 7 ઓક્ટોબરથી 8 ઓક્ટોબરના રોજ નીચે મુજબના સમય મંડળની કચેરી ખાતે રમતગમતના ડોક્યુમેન્ટ સાથે અચૂક પોતાના ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું છે. દોસ્તો, એડ્રેસ છે કમિટી હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર, સેક્ટર નંબર 10A. હવે 7 ઓક્ટોબરના રોજ 1 થી 250 સુધીના ઉમેદવારોને તક આપવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમ છે. 8 ઓક્ટોબરના રોજ 251થી 561 ઉમેદવારોને તક આપવામાં આવી છે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ સમય છે તે ફાળવવામાં આવશે. હવે જે પણ મિત્રો સ્પોર્ટ્સ કોટાના છે તેમણે આ PDF ડિટેલમાં વાંચી લેવાની છે કે કયા કયા ડોક્યુમેન્ટ તેમણે આપવાના રહેશે. સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત દોસ્તો અહીંયા લિસ્ટ આપવામાં આવ્યું છે ઉમેદવારોનું સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બાદ ગ્રુપ એ તથા ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ એક્ઝામ માટે જે લાયક ઠરેલ ઉમેદવારો છે તથા સ્પોર્ટ્સ ગુણ મેળવેલા ઉમેદવારોના મુખ્ય પરીક્ષા અગાઉ રમતગમતના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારોના પરીક્ષાના બેઠક નંબર અને નામ, જેન્ડર, કેટેગરી એ ડિટેલમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે. 19 પેજની આ PDF છે, તે એકવાર જરૂરથી જોઈ લેજો દોસ્તો. આ ઉપરાંત તમારે જો જવું હોય તો ઉમેદવારોનું સંમતિપત્ર ખાસ તમારે અહીંયાથી ડાઉનલોડ કરીને ભરીને સાથે લઈ જવાનું રહેશે. આ ઉપરાંત દોસ્તો અહીંયા બીજું પણ અહીંયા જે સંયુક્ત પરીક્ષા છે તેની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એક હજુ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યું છે, તો એ પણ તમારે સાથે લઈને જવાનું છે. તો આ છે વિગતવાર અપડેટ. હાલ CCEમાં આટલું જ અપડેટ છે. ફરીવાર વિડીયો બનાવીશું ત્યારે વધારે માહિતી આપશું. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.